નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે ખેરાલુ શહેરના સેવા સદન નજીક રહેણાંક વિસ્તારમાં અજગર દેખાયો હતો। સવળા તળાવ નજીક કણજીના ઝાડ પર લાંબો અજગર દેખાયો, જેથી સ્થાનિક લોકોએ વન વિભાગ અને સ્થાનિક સાપ પકડનારને જાણ કરી હતી। ખેરાલુ વન વિભાગ વનપાલના ચૌધરી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક મહેબૂબ સિદ્ધિ પણ સ્થળ પર આવી પહોંચ્યા હોય અજગર ઝાડ પર દેખાયો હોવાની ચર્ચા થતા લોકોના ટોળા જોવા મળ્યા હતા। વન વિભાગ ઇન્ચાર્જ અધિકારી વિપુલ ચૌધરીએ ઝાડ પરથી અજગરને ઉતારવા માટે કવાયત હાથ ધરી હતી। પિકઅપ ડાલા જીપ ઊભું કરી ડાળ પરથી અજગર પકડ્યો અને અંદાજે 8 ફૂટ લાંબો મહાકાય અજગરને કોથળામાં પૂરવામાં આવ્યો હતો। અજગર પકડાતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો। ત્યારબાદ અજગરને તારંગા જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો। ઇન્ચાર્જ વન અધિકારીએ મીડિયા સમક્ષ આ સમગ્ર વિગતો આપી હતી। બીજી ચૌધરી ઇન્ચાર્જ વનપાલ ખેરાલુ। આજે સમાચાર એવા મળ્યા હતા કે સેવા સદનના સામે એક ઝાડ ઉપર અજગર એવો મેસેજ મળ્યો, તો તાત્કાલિક ફોરેસ્ટની ટીમ અને સ્થાનિક માણસો સાથે એનું રેસ્ક્યુ કરી અને તારંગાના જંગલમાં રિલીઝ કરવામાં આવ્યો। અજગર કેટલો લાંબો હતો અને કેવી સ્થિતિમાં? 8 થી 9 ફૂટનો હશે અંદાજી અને માદા છે। રિપોર્ટર ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ।